નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। અમદાવાદ શહેરમાં પાણીની અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીમાંથી સૌથી વધુ મચ્છરોના બ્રીડિંગ મળ્યા। ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતાઓ। વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં રક્તદાન સહિતના સામાજિક કાર્યક્રમ। વડાપ્રધાનના 71મા જન્મદિવસે વડોદરાના કલાકારોએ મોદીની 71 ફૂટ લાંબી રંગોળી બનાવી। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી અને મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે। રોગચાળો કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેલનેસ કાર્યક્રમો પણ કરાય છે। તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે વિદ્યાર્થીઓમાં મચ્છરજન્ય રોગોની ઉત્પત્તિને અટકાવવાની અવેરનેસ આવે તેના માટે માર્ગદર્શિકા જાહેર કરી ફીડબેક લેવાયા હતા। તો સ્કૂલો તરફથી આવેલા ફીડબેકમાં સૌથી વધારે મચ્છરોનો બ્રીડિંગ પાણીના અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીમાંથી મળી આવ્યા હતા। જણાવ્યું હતું કે બાળકો ઓનલાઈન અથવા તો ઓફલાઈન અભ્યાસ કરે છે, તેમાં મચ્છરજન્ય રોગો કેવી રીતે ફેલાય છે અને મચ્છરોનું બ્રીડિંગ ક્યાં થાય છે તેની જાગૃતિ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી પેમ્પલેટ્સ અને લિંક્સ મોકલી આપવામાં આવી હતી, જેમાં ઘરની આજુબાજુમાં વસ્તુઓ પડી છે જેમાં પાણી ભરાઈ રહે છે, મચ્છરોના બ્રીડિંગ મળી આવે છે કે કેમ તે ચેક કરવા અંગેની માર્ગદર્શિકા મોકલવામાં આવી હતી। ચેક કરીએ તો ફીડબેક આપવાનો હતો। છેલ્લા 1 મહિનામાં જે લોકોએ પોતાના ઘરમાં સર્વે કર્યો હતો તેવા 2688 જગ્યાઓથી ફીડબેક આપ્યો છે। અંડરગ્રાઉન્ડ ટાંકી, છત પર ટાયરો અને કુલરમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા તો 1953 જેટલા પાત્રોમાંથી કોઈ બ્રીડિંગ મળી આવ્યા નથી। આ ઉપરાંત તેઓને ફીવર અથવા તો મચ્છર કરડે તો તેના માટે હેલ્પલાઇન નંબર 15503ની જાણકારી પણ આપવામાં આવી હતી। તો અમદાવાદ શહેરના મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ભરડામાં લઈ રહ્યો છે। ગત વર્ષે 1 જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાયેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોની તુલનામાં આ સમય દરમિયાન આ વર્ષે ધરખમ વધારો થયો છે। જાન્યુઆરી 2020થી સપ્ટેમ્બર 2020 સુધીમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના 255 કેસ, મેલેરિયાના 436 કેસ નોંધાયા હતા। આ ઉપરાંત ઝેરી મલેરિયાના 35 અને ચિકનગુનિયાના 196 કેસો નોંધાયા, જેની તુલનામાં આ સમયગાળામાં આ વર્ષે ડેન્ગ્યુના 875 કેસ, મેલેરિયાના 549 કેસો નોંધાયા તો ઝેરી મલેરિયાના 50 કેસ અને ચિકનગુનિયાના 500 જેટલા કેસો
जसप्रीत अच्छा कर रहा है ना? हाँ ठीक है। फास्ट बॉलर बन जाएगा ना? मैडम इसका रनअप इतना छोटा है ना, फास्ट बॉलर बनना बहुत मुश्किल है। जो बोले तू रफ्तार नहीं पकड़ पाएगा सर उसको पलट दे। तेरा नन्हा सा रनअप बीच में आएगा। जिसने भी कहा है तूने गलत रास्ता चुना है, तेरा हंसता हुआ चेहरा मुन्ना तेरी खुद की किल्ली उड़ाएगा। तू किसे डराएगा? जा एक लॉकर में सबकी पकड़ पलट दे। थम्स अप, तूफान वही जो सब पलट दे।
अर पन्ना काली वा अंधियारी रे मांझल रात अंधियारी रे आधी रात ले नानो सऊदियो साथ चित्तौड़ दुर्ग सू एकली चली कुंभल गढ़ताई चाल पड़ी मेवाड़ धरा पे उन वीरा में राज करे बनवीर ये माँ राज करे बनवीर ये। न ऐश का न द्वेष का यह दंगल है देश का, सुलगती समस्याओं के जुलसते सवालों का होगा दंगल देश का, प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का। शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात, सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का। As you bite in, the soft chocolate shell cracks open to let creamy, velvety mousse flow. New Fabel Soft Centers. Little pieces of magic. यादों में खो जाना बड़ा आसान होता है, और कुछ चीजें इन यादों के बहुत करीब ले जाती है। हर लम्हा नजर के सामने आ जाता है, उस पल की खुशी महसूस होने लगती है, मानो कल की ही बात हो। वक्त बीत जाता है मगर दिल के रिश्ते कभी नहीं बदलते। ऐसे ही दिलों के रिश्ते सजाए अजय अरविंद भाई खत्री। के रेडियो, माहिती, मनोरंजन और मस्ती का ट्रायो। के रेडियो, कहीं भी कभी भी, दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर। के रेडियो आप सुन रहे हो के रेडियो। जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट। के रेडियो आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। आप हमें डाउनलोड कर सकते हैं। लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो, कहीं भी कभी भी। मैं हूँ आपकी आरजे जलपा। रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने। चलो सुबह हो गई, मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। न ऐश का न द्वेष का यह दंगल है देश का, सुलगती समस्याओं के जुलसते सवालों का होगा दंगल देश का, प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का। शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात, सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का। माँ, आज कुछ स्पेशल है क्या? ये तेरी ट्रॉफी है। ट्रॉफी? किस लिए? क्योंकि तू दिन भर भागता रहता है। तू सुबह उठ के स्कूल के लिए भागता है, क्लासरूम में तेरा दिमाग भागता है, बाहर तू बॉल के पीछे भागता है, स्कूल से घर के लिए, फिर ट्यूशन के लिए, फिर खेलने के लिए। तू दिन भर बस भागता ही रहता है, और सिर्फ एक चैंपियन ही इतना भाग सकता है। तो ये है मेरे चैंपियन की ट्रॉफी। नया yippee पावर अप आटा नूडल्स में है व्हीट की एनर्जी में लिपटी वेजिटेबल्स की गुडनेस, जो आपके चैंपियन बच्चे को करे पावर अप दिन भर भागने के लिए। इट्स बेटर नो, नया सनफीस्ट yippee पावर अप फ्रॉम ITC। વિરામ બાદ આપનું સ્વાગત છે। તો જોઈએ આગળના મુખ્ય સમાચાર।
શહેરના ઉત્તર ઝોનના નરોડા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીની ફેઝ 2માં આવેલા પલક કેમિકલ નામની ફેક્ટરીમાં ગુરુવારે બપોરના સુમારે સોલ્વન્ટ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની સાથે જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી જવા પામી હતી. આગના કારણે દૂર દૂરના વિસ્તારો સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કેમિકલ ફેક્ટરીમાં આગ બુઝાવવા પહોંચેલા ફાયરના અધિકારીઓના પ્રાથમિક તારણ મુજબ ફેક્ટરીમાં ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળ્યા ન હતા. તો આગને પગલે ફેક્ટરીમાં રાખવામાં આવેલા સોલ્વન્ટ સહિતના અન્ય કેમિકલનો જથ્થો આગમાં હોમાઈ જવા પામ્યો હતો. 3 કલાકથી પણ વધારે સમયની ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા 12થી પણ વધારે વાહનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. તો ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફેક્ટરીના કર્મચારીઓએ ફાયરના અધિકારીઓને કહ્યું હતું. આ અંગે અમદાવાદ ફાયર કંટ્રોલ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુરુવારે 12:40 કલાકે ફાયર કંટ્રોલને નરોડાના મોડર્ન બેકરી રોડ પરથી આવેલા નરોડા જીઆઈડીસીના ફેઝ 2માં જેમિન પટેલની પલક કેમિકલ નામની ફેક્ટરીમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ નરોડા અને ઓઢવ ફાયર સ્ટેશન ખાતેથી વોટર ટેન્કર, ફાયર ફાઇટર, ગજરાજ સહિતના વાહનો સાથે ફાયરના ડિવિઝનલ ઓફિસર મનીષ મોઢ ઉપરાંત સ્ટેશન ઓફિસર સુધીર ગઢવી સહિત ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી આગને નિયંત્રણમાં લીધી હતી. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવેલી જાહેર હિતની અરજીમાં કોર્ટે કહ્યું હતું કે એક એસોસિએશનને સ્પર્શતા મુદ્દા પર અરજી કરાઈ રહી છે અને તે જાહેર હિતની અરજી ન ગણી શકાય. તો ઉપરાંત કોર્ટે મૌખિક ટકોર પણ કરી હતી કે એકથી વધુ વ્યક્તિને સ્પર્શતી દરેક બાબતને જાહેર હિતની ગણી પીઆઈએલ ન કરી શકાય. હાઈકોર્ટમાં એક એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓ સાથે કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કોર્ટે કહ્યું હતું કે એસોસિએશનના પ્રશ્નને જાહેર હિતનો મુદ્દો ગણી શકાય નહીં. ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે એકથી વધારે વ્યક્તિને સ્પર્શતો મુદ્દો હોય તો તેવા દરેક કિસ્સામાં જાહેર હિતનો મુદ્દો ગણી પીઆઈએલ કરી શકાય નહીં. તો હાઈકોર્ટે અરજદારને સિંગલ જજ સમક્ષ જ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દ્વારા રજૂઆત કરવાની છૂટ આપી રિટર્નનો નિકાલ કર્યો છે. રાજ્ય સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સૌર ઉર્જા પોલિસી હેઠળ અપાતી સબસિડી પર ખેંચાતા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે એકમોને આવી રીતે રોકાણ કર્યા બાદ સબસિડી હટાવવાનો નિર્ણય ગેરકાયદેસર છે. તો કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે. અરજદારની રજૂઆત છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 હેઠળ તેમણે સૌર ઉર્જાના ઉત્પાદન માટે પ્લાન્ટ શરૂ કર્યો, જેના માટે સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સબસિડીનો લાભ મેળવવાનો હોવાથી તેમણે આ રોકાણ કર્યું હતું. તેમને સૌર ઉર્જા પ્લાન્ટને વધુ ઉદ્યોગો તરીકેની ઓળખ મળી હતી. જોકે સરકારે અચાનક સબસિડીનો નિર્ણય પરત ખેંચતા હવે તે મુશ્કેલીમાં મુકાયા છે. તેથી કોર્ટે આ અંગેના જરૂરી આદેશો કરવા જોઈએ. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.88 ઇંચ જેટલો મોસમનો સરેરાશ 71.63% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ત્યારે રવિવારે સાબરકાંઠા, અરવલ્લી, સોમવારે ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, જ્યારે મંગળવારે ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. તો છેલ્લા 4 દિવસથી પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ અસરગ્રસ્ત છે અને 8 સ્ટેટ હાઈવે, 77 પંચાયત હજુ પણ બંધ છે. સેંકડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક શક્તિપીઠ અંબાજી ખાતે સતત બીજા વર્ષે ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે. તો આ ઉપરાંત પગપાળા સંઘોને મંજૂરી નહીં આપવાનો નિર્ણય પણ લેવાયો છે. અંબાજીમાંથી આવતા પદયાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે અંબાજી ભાદરવી પૂનમના મેળા અંગે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મેળાને આ સંઘોને મંજૂરી નહીં આપવા અને બનાસકાંઠાના કલેક્ટરને સૂચના અપાતા સમંજસતાનો અંત આવ્યો છે. જોકે પરંપરાગત બાધા, આંકડી માનતા વગેરે જેવી મર્યાદિત સંખ્યામાં જ દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવાની મંજૂરી અપાઈ છે. તો આરાશોરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે પણ રદ કરવામાં આવે છે. 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન દર્શનાર્થી માટે સવારના દર્શન 6 થી 11:30 કલાકના, બપોરના 12:30 કલાકથી 5 કલાક સુધીના, તો સાંજના દર્શન 7 થી 1:30 કલાક સુધીનો રહેશે.
કોરોના સંક્રમણની સારવાર પછી હોસ્પિટલમાં સાજા થયેલા કેટલાક દર્દીઓને એકાદ લક્ષણની અસર લાંબા સમય સુધી રહેતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોવિડ-19ની હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયેલા 50% દર્દીઓ કમસે કમ એક લક્ષણથી લાંબા ગાળા સુધી પીડિત જોવા મળ્યા હતા. પુરુષોની સરખામણીમાં મહિલાઓને થાક, માંસપેશીઓ કમજોર થવાની સમસ્યા 43% વધારે જોવા મળી હતી, તો એક વર્ષ પછી પણ થાક અને માંસપેશીની કમજોરીની ફરિયાદ જોવા મળી હતી. તો કોરોના મહામારીમાં લાંબા ગાળાની અસરોને સમજવા માટે સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોવિડ ઇન્ફેક્શનના અનેક અઠવાડિયા અને મહિનાઓ પછી લાખો લોકોને સુસ્તી, થાક અને શ્વાસની તકલીફ અનુભવી રહ્યા છે. કોરોના મહામારીથી થતો મૃત્યુઆંક પ્રમાણમાં ઓછો છે, પરંતુ લાંબા ગાળાની અસર પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.